ફરલો પર રજા મળ્યા બાદ મોન્ટુ બહાર તો આવ્યો, પરંતુ ફરી તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. હત્યાના ગુનામાં મોન્ટુને આજીવન કેદ થઈ છે. ફરલો પર રજા મળતા તે બહાર આવ્યો તો સાક્ષીને ધમકી આપી. લાલા વસાની પોળના નાકા પાસે સાક્ષીને ધમકી આપી 2022માં રાકેશ મહેતાની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં ફરી તેની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, ફરલો પર બહાર આવ્યા બાદ ફરી મોન્ટુને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે, શું અપડેટ? ગઈકાલે મોન્ટુ જ્યારે જેલની બહાર આવ્યો હતો ફરલો રજા પર, ત્યારે તેને રોફ જમાવવાનો ફરી પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વર્ષ 2022માં જેની હત્યા કરવામાં આવી હતી, આ હત્યાના ગુનામાં એક સાક્ષી હતા જેઓ પણ ખાડિયા વિસ્તારમાં રહે છે. આ સાક્ષીને મોન્ટુએ ધમકાવ્યા હતા અને એની સાક્ષીના કારણે એને સજા થઈ એ પ્રકારની વાત અને અદાવત રાખી મોન્ટુએ ગાળો બોલી હતી, ધમકી આપી હતી અને ફટાકડા ફોડ્યા હતા. જાહેરમાં એની ઉજવણી એને કરવાનો પ્રયાસ કર્યો હતો, એટલે કે ફરીથી એનું વર્ચસ્વ જમાવવા માટે તે પ્રયાસ કરી રહ્યો હતો. એવામાં સ્થાનિક લોકો દ્વારા, કેમ કે રસ્તો રોકીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. ભાલુપુર અને ખાડિયા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસ પહોંચતાની સાથે જ મોન્ટુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એ દરમિયાન એને ઈજા થઈ હતી. જો કે ગણતરીના કલાકોમાં ખાડિયા પોલીસે મોન્ટુની ધરપકડ કરી લીધી. એટલે જે મોન્ટુ પાછલા કેટલાક સમયથી જેલની અંદર હતો અને ફરલો રજા મંજૂર કરાવી બહાર આવ્યો હતો, એના ગણતરીના કલાકોમાં જ ફરીથી એને જેલમાં જવું પડે એ પ્રકારનો ઘાટ સર્જાયો છે. હાલ મોન્ટુ ઈજા થયો હતો, એટલા માટે એની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. માંથી રજા આપ્યા બાદ અધિકૃત રીતે એની ધરપકડ કરવામાં આવશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.